ગુજરાતમાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત, વડોદરા અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગની જણાવ્યા મુજબ અનુસાર આગામી દિવસોમાં પણ મેઘરાજાનું જોર વધશે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં મેઘરાજા મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે રાજ્યમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થશે. લો પ્રેશર સિસ્ટમ, અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇન પસાર થતાં રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર વધશે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી લઈને સરકાર પણ એલર્ટ છે તેવું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. વધુમાં વધુ તેમનું કહેવું છે કે અમે રાજ્યના વરસાદની સ્થિતિને લઈને વધુ ગંભીર છીએ અને આ માટે રાજ્ય સરકારે સમીક્ષા બેઠક પણ કરી છે. વરસાદના કારણે ઉદ્ભવેલ સ્થિતિ પહોંચી વળવા તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરાયા છે. હવામાન વિભાગે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરતા કેટલાક જિલ્લાઓમાં એલર્ટ જારી કર્યું છે. બનાસકાંઠા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. સાબરકાંઠા, મહેસાણામાં ભારે વરસાદનું રેડ એલર્ટ અને પાટણ, મોરબીમાં ઓરેન્જ એલર્ટ, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગરમાંથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. રાજ્યમાં 2 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે ત્યારે આજે 7 સપ્ટેમ્બરના રોજ 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 6.18 ઇંચ વરસાદ, રાજકોટના પડધરીમાં 3.15 ઇંચ વરસાદ, જામકંડોરામાં 2.83 ઇંચ વરસાદ, પોશીનામાં 2.72 ઇંચ વરસાદ, તલોદમાં 2.52 ઇંચ વરસાદ, પ્રાચીનમાં 2.52 ઇંચ વરસાદ, બોટાદમાં 2.4 ઇંચ વરસાદ, ઉમરગામમાં 2.28 ઇંચ વરસાદ અને ભિલોડામાં 1.73 ઇંચ વરસાદ, કડીમાં 1.78 વરસાદ નોંધાયો છે.